કહ્યું હતું તને 7 જન્મ સુધી તારે ઘરે સંતાન નહીં થાય, તો પછી ધુંધુકારીનો જન્મ કેવી રીતે થયો? બબે દીકરા એ આત્મદેવ બ્રાહ્મણને ઘેર કેમ આવ્યા? જો ધુંધુકારી આત્મદેવનો દીકરો નથી, એની બેનનો દીકરો છે. સંન્યાસીના વચન ખોટા હોય જ નહીં, સાધુના વચન ખોટા ન હોય. અને સંન્યાસી જે ફળ આપ્યું હતું એ પણ ગાયનો દીકરો છે. 7 જન્મ સુધી આત્મદેવના ભાગ્યમાં તો દીકરા સંતાન હતા જ નહીં. ધુંધુકારી મા બાપને મારે, જેટલું ઘરમાં ધન હતું બધું વાપરી નાખ્યું. કુમાર્ગે ધન લઈ ગયો, ખોટે માર્ગે, ખોટે રસ્તે, અવડે રસ્તે ચડી ગયો. અને સંતાનો કોઈ ખોટે માર્ગે હોય ને એનાથી મોટું દુઃખ મા બાપને કોઈ નથી. સૌથી મોટામાં મોટું દુઃખ આ દુઃખ કેવું? મેં સવારે કહ્યું હતું ને કે આદિ વ્યાધિ ઉપાધિ ન કહેવાય અને ન સહેવાય. પોતાના સંતાનની વાતો ક્યાં કરવી? કોની આગળ જઈને કેવું કે મારા સંતાનો આવા છે? માતા પિતાનો અપરાધ કરે, સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું હતું કે આત્મદેવ તમે સંતાનનો મોહ છોડી દો, સંતાનથી તમે સુખી નહીં થાઓ, તમને સુખ નહીં મળે, આ તમને મોહ છે. અને આજે આત્મદેવને એ સંન્યાસીના શબ્દો યાદ આવે છે. ઘરના ખૂણામાં એકલા બેઠા બેઠા ચોધાર આંસુએ આત્મદેવ રડે છે. ઓ ભગવાન, આ દિવસો જોવા માટે મેં સંન્યાસી પાસે પ્રાર્થના કરી. મને ખબર હોત કે મારે ઘેર આવું સંતાન આવશે, આવું સંતાન થશે, તો હું ક્યારે પણ સંન્યાસીને મજબૂર ન કરત. આવા આત્મદેવને વિચાર આવે છે. અને જ્યારે સંતાનના વાંકે, પુત્રના વાંકે જે મા બાપને આંસુ સારવા પડે, માતા પિતાને રડવું પડે ને, એ સંતાન એ પાપમાંથી 7 જન્મ સુધી ક્યારે છૂટી શકતા નથી. જે મા બાપને રોવડાવે, એની આંખમાં જે આંસુ પડાવે, જે પોતાની પરિવાર, પોતાની બહેનો, દીકરીઓ, નિયાણીઓ, એનો જ્યારે આત્મા દુભાવે, આ મોટામાં મોટું પાપ છે. આજે મા બાપ રડે છે. અને ત્યારે ગોકર્ણ આવ્યા. ગોકર્ણ જ્ઞાની છે, પિતાને ઉપદેશ આપે છે. પિતાજી, વાસા ઉપર હાથ ફેરવ્યો ગોકર્ણ. આત્મદેવ બ્રાહ્મણે આંખો ખોલી જોયું. ગોકર્ણ, દીકરા આવ. બાપને આશ્વાસન આપે છે. પિતાજી, હવે આ સમય રડવાનો નથી, હવે આ સમય મોહ માયા ત્યાગ કરવાનો છે. બસ તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો. આ કોનું ઘર, કોના છોરું, કોના વાછરું, આ બધા જ મોહ છોડી દો. સૌથી મોટામાં મોટું જો આપણું આત્માનું કલ્યાણ હોય ને, તો બસ હવે તમે જંગલમાં જઈ અને ભગવાનનું ભજન કરો. એનાથી જ તમને મુક્તિ મળશે. કઠણ ચોટ છે, કઠણ ચોટ છે, કાળની રે મરણ મોઘેરો માર, મરણ મોટેરો માર. કઈ રાણાને કઈ રાણિયા, છોડી ચાલ્યા સંસાર, છોડી ચાલ્યા સંસાર. હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો
અથાણા ચોટ કરી કાળની રે માથે મરણ માથે મરણ મોટી માં કઈ કરાણા રે કઈ કરા દિયા કઈ કરાણા રે કઈ કરા દિયા છોડીને ચાલ્યા સંસાર રે હે હરી રસ પીરે હે હરી નામ અંત કાળે જાઉં જીવે ગલું કાળે જાઉં ગલો સાથે પુણ્ય ને પાપ સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસીએ હેતે હરિનો રસીએ હેતે હરિનો રસીએ પિતાજી બસ હવે ભગવાનનું ભજન કરતા કરતા કાળની રાહ જુઓ પુત્રની સલાહથી આત્મદેવનું જાણે હૃદય પીગળી ગયું હોય અને ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે જંગલની અંદર જઈ 10મા સ્કંદનો પાઠ કરી અને આત્મદેવ મહારાજે પોતાના પ્રાણ છોડી દીધા છે. હવે આ બાજુ પિતાજી જંગલમાં ગયા. ગોકર્ણને એમ થયું કે આ ભાઈની સાથે રહેવામાં કોઈ ફાયદો નથી, એટલે ગોકર્ણ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. હવે મા દીકરો ધુંધુલી અને ધુંધુકારી આ બે જ ઘરમાં રહ્યા. ઘરમાં કાંઈ ધન તો છે નહીં, પણ ધુંધુકારી તો અવળે માર્ગે ચડી ગયો છે. પોતાની મા પાસે આવી અને માને કહે છે કે મા, આપણી પાસે જેટલું ધન હોય એટલું ધન તો આપ. એની મા પાસે થોડીક પૂંજી હતી, પોતાની મરણ મૂડી રાખી હતી, એ માએ આપી. રડે છે ધુંધુલી. આ મારા જ કર્મનું ફળ છે. ધુંધુલીને પસ્તાવો થાય છે. મારા વિચારોનું ફળ, મારા કર્મનું ફળ. આવું પશ્ચાતાપ કરે. અને ફરીથી એક દિવસ ધુંધુકારી આવી એની માને કહે છે કે માં, જેટલું પણ ધન હોય એટલું ધન તું આપ, અને જો આજે તું ધન નહીં આપે તો હું તને કાલે મારી નાખીશ. સગો દીકરો માને કહે છે. જ્યારે સંતાન અવળે માર્ગે ચડી જાય ને ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. એને સારા નરસાનું ભાન રહેતું નથી. એને કોઈ પોતાનું આત્મીય જન લાગતું જ નથી. કોઈની સાથે એને પ્રેમ રહેતો નથી. કોઈની સાથે એને આત્મભાવ રહેતો નથી. એને બધા દુશ્મન દેખાય છે. અને આજે પણ જગતમાં કાંઈ ધુંધુકારીના ટોટા નથી. ઘણા પરિવારોની અંદર આપણે જોઈએ છીએ કે ધુંધુકારીના ત્રાસથી એ પરિવાર રાત દિવસ ખૂણામાં એકલા એકલા મા ને બાપ એ રડતા હોય છે. બીજે દિવસે મને મારો દીકરો મારી નાખશે. ધુંધુલીને એમ થયું કે દીકરાના હાથે જો હું મરીશ ને તો દીકરા ઉપર ટીલી ચડશે. ગામ સમાજ સગા વાલા એ બધા શું કહેશે કે સગા દીકરાએ સગી માને મારી નાખી. જો તો ખરા માને વિચાર કેવા આવે. મા એ મા, બીજા બધા વગડાના વા. દીકરો આટલો અત્યાચાર કરે છે છતાં એની માતા એના દીકરા ઉપર કલંક ન ચડે, એના દીકરા ઉપર ઢીલી ન ચડે એની ચિંતા કરે છે કે મારા દીકરાને કોઈ આંગળી ન ચીંધી જાય કે મારા દીકરાએ આવું કામ કર્યું. આ માની વિચારધારા છે. અને માથી મોટું કોણ? ભગવાનને જ્યારે ઘરે ઘરે જવાની ઈચ્છા થઈ ને ત્યારે માં બનાવી. આ ઘરે ઘરે જે માં છે ને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. માને વિચાર આવે છે કે મારા દીકરા ઉપર કલંક ન ચડવું જોઈએ, હું જ મારા હાથે મારા પ્રાણ છોડી દઉં. એટલે માએ અડધી રાત્રિએ
ગામનો જે અવાવરૂ કૂવો હતો એ કૂવામાં જઈ પડી અને પોતાના પ્રાણ છોડી દીધા. ઓહો, દીકરાના પાપે માને કમોતે મરવું પડ્યું, માને આપઘાત કરવો પડ્યો. આનાથી મોટું બીજું કયું દુઃખ હોય? પણ માં કેવી હોય? એક દીકરો એક વેશ્યાના મોહમાં ફસાણો, વેશ્યાને ઘેર અવર જવર કરે, દુષ્ટ સ્ત્રી. માને ખબર પડી, ગામમાંથી ફરતી ફરતી વાત મા પાસે આવી. માને ચિંતા થઈ, ઉપાધિ થઈ, એટલે માનો જીવ છે ને દીકરાને સમજાવ્યો, પણ દીકરો માન્યો નહીં. એને એમ થયું કે પેલી સ્ત્રી પાસે જાઉં ને, એ સ્ત્રી જો ના પાડી દેશે ને, એને કહું ને તો મારો દીકરો કદાચ પાછો વળી જાય. માં પેલી સ્ત્રી પાસે ગઈ, પગે લાગે એને, એના પગ પકડી લીધા. બેટા, તું મારી દીકરી છો, હું તારી પાસે એક યાચના કરું છું, પ્રાર્થના કરું છું, તારી સામે હું ખોડો પાથરું છું. અમારો દીકરો જે તારી પાસે આવે છે ને એને તું ના પાડી દે. અમારું ઘર બરબાદ થઈ જશે, અમે ક્યાંય ના નહીં રહીએ. પણ પેલી દુષ્ટ સ્ત્રી એની માનું ઘોર અપમાન કરી, એને ન કહેવાના શબ્દો કહી, ન કહેવાના વેણ કહી અને ત્યાંથી કાઢી મૂકે છે. બીજે દિવસે દીકરો એ દુષ્ટ સ્ત્રી પાસે જાય, એને બધી વાત કરે છે. તારી માં આવી હતી મારે ઘેર, મને ન કહેવાના શબ્દો કયા, મારું અપમાન કરીને ગઈ છે. હવે જો તારે અહીંયા આવવું હોય તો તારી માને મારી નાખ. તારી માનું માથું લઈને જ તારે અહીંયા આવવાનું મારા ઉંબરે. અને જ્યાં સુધી તારી માનું તું માથું નહીં લઈ આવ ત્યાં સુધી મારા ઘરના ઉંબરામાં, મારા આંગણામાં તું પગ ન મૂકજે. આ શરત. પણ દીકરો તો જાણે એના મોહમાં પાગલ બન્યો છે. આ પ્રેમ ન હોય, આ મોહ હોય. આંધળો બનેલો દીકરો મા પાસે આવ્યો. તીક્ષ્ણ હથિયાર લીધો. પેલી સ્ત્રીના મોહમાં ફસાઈને, પેલી દુષ્ટ સ્ત્રીના શબ્દો, અને એમાં એની બુદ્ધિ ભ્રષ્ટ બની ગઈ. તીક્ષ્ણ હથિયાર લઈ એની માનું માથું કાપી નાખ્યું. લોહી નીંગળતું માથું. તારી માં નડે છે, મારી વાતો કરે છે, એને તું મારી નાખ. માથું લીધા વિના, પેલી દુષ્ટ સ્ત્રી કહે છે, માથું લીધા વિના તું જો આવે તો હું બેટી ને તું બાપ, જગતમાં માનો પ્રેમ અમાપ. જગતમાં માના પ્રેમને કોઈ ન માપી શકે. માનો પ્રેમ અમાપ. દીકરાએ પોતાની માનું માથું કાપી, લોહી નીંગળતું માથું અને હાથમાં લઈ પેલી દુષ્ટ સ્ત્રીના ઘેર જાય છે. રસ્તામાં એક મોટો પથ્થર આવ્યો. પથ્થરની ઠેસ વાગી દીકરાને, અને ઠેસ વાગતા જ પડતો પડતો રહી ગયો, જાણે ગળથોલું ખાઈ ગયો હોય. મરેલી માનું માથું જેમાં પ્રાણ નથી, લોહી નીંગળતું, અને એ માથું, એમાંથી અવાજ આવ્યો. દીકરો ગળથોલું ખાતો ખાતો રહી ગયો ને, તો મરેલી માનું માથું બોલ્યું કે મારા લાલ,
તને વાગ્યું તો નથી ને? આ છે માં 999 નાળીઓ ધ્રુજાવી માને કંઠે મેલ્યો જેણે કાપ. માનું માથું કાપતા દીકરાની 999 નાડી ધ્રુજી હતી. 999 નાડીઓ ધ્રુજાવી માને કંઠે મેલ્યો જેણે કા. સોગી માતાનું મસ્તક લઈને સગી માનું માથું જેના હાથમાં નીકળ્યો આપો આપ જગતમાં માનો પ્રેમય માપ. જગતમાં માનો પ્રેમય માપ. મરેલી માનું માથું બોલ્યું કે મારા લાલ તને વાગ્યું તો નથી ને? અને દીકરાને જાણે પોતાનું હૃદય પરિવર્તન થઈ ગયું. ઓહો, મારી માના પ્રાણ મેં લઈ લીધા, મારી માનો જીવ મેં લઈ લીધો, અને ધડથી જુદું થયેલું આ લોહી નીંગળતું માથું જો મારી ચિંતા કરતું હોય અને મને આશીર્વાદ આપતું હોય તો આ દુષ્ટ સ્ત્રીને પામીને મારે શું કરવાનું છે? ત્યાંથી પાછો વળી ગયો. માના દેહને અગ્નિ સંસ્કાર કરી એના પાછળની જે ક્રિયાઓ કરવાની હતી એ બધી કરી છે. દીકરાનું પરિવર્તન થઈ ગયું. જનની જોડ સખી નહીં જડે રે લોલ. જનની જોડ સખી નહીં જડે. મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો. મધુ ને મીઠા મેં હુલારેલો. એથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં જડે રે લો. ધીરે જનની જોડ સખી નહીં જડે રે લો. કવિ બોટાદકરનું પ્રસિદ્ધ પદ. કવિને કોઈકે પૂછ્યું કે માને ગંગાની ઉપમા આપી શકાય? કવિએ ના પાડી. ના, એનાથી પણ વધારે માનો પ્રેમ ગંગાથી પણ વધારે. કવિ શું કહે છે? ગંગાના નીર તો વધે ઘટે રે લો. ગંગાના નીર તો વધે ઘટે રે લો. સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. સરખો પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે રે લો. આ છે માં. બાળક પોતાનું બીમાર હોય, નાનું છોકરું હોય, દીકરો હોય કે દીકરી હોય, બીમાર હોય, કદાચ બાપને ઊંઘ આવી જાય, થાક્યા પાક્યા કામેથી આવ્યા હોય એ બિચારા સૂઈ જાય, પણ માં આખા દિવસની થાકેલી હોય, પોતાનું નાનું બાળક બીમાર હોય, માને ઊંઘ ના આવે. જુદી જુદી દવાઓ ચાલુ. જે આપણે જૂના જમાનામાં પેલા ઓસડ કહેતા, ઓસડ એ સાસુમાં બતાવે કે બીજા કોઈ વૃદ્ધ પોતાની માતા હોય એ બતાવે કે બીજા કોઈ વડીલ આપણને ઓસડ બતાવે કે બેટા હવે આ કર, બેટા હવે આ કર. આખી રાત સુધી માં સુવે નહીં. જે મસ્તી છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની
એ મહાલયમાં નથી હોતી. અને આપણે કવિ કહે છે શીતળતા પાને માટે એ માનવી તું કાં દોડા દોડ કરે, તું કાં દોટ મૂકે. જે માની ગોદમાં છે એ હિમાલયમાં પણ નથી હોતી. જે માની ગોદમાં છે એ હિમાલયમાં પણ નથી હોતી. વર્ષે વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો, માતાનો પ્રેમ અમાપ રે જનની નિજોડ સખી નહીં જડે રેલો. વાદળીની ઉપમા આપી કે વાદળી કહેવાય એને કે વાદળી વરસાદ વરસાવે તો આખું જગત રાજી થાય, પ્રસન્ન થાય. જ્યારે વરસાદ આવે ત્યારે કવિ કહે ના, વાદળી તો ઘડીક વરસે ને પાછી ચાલી જાય. એટલા માટે કહ્યું વર્ષે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં જડે રેલો. માડીનો પ્રેમ બારે માસ રે જનની જોડ સખી નહીં જડે. વાદળી તો થોડીક વાર માટે વરસીને ચાલી જાય, પણ માડીનો મેઘ માતાના પ્રેમનો, માતાની જે વાત્સલ્ય ભાવના છે એનો વરસાદ તો વરસ્યા જ કરે, વરસ્યા જ કરે. અંગની ચોવી અમૃત પાયા. માં જ્યારે પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવે ત્યારે દૂધ લોહીમાંથી બને છે. એટલા માટે કવિ કહે છે અંગની ચોવી જેને અમૃત પાયા, ગાયા ગીત સી મધુરા ગાયા. બાળકને હાલડા ગવડાવી સુવડાવે એને રમાડે એને આનંદ કરાવે, પોતે આનંદ કરે. ગાયા ગીત સી મધુરા ગાયા. અને જેને ઘરે નાનું બાળક હોય ને એનું ઘર આનંદ કિલ્લોલ કરતું હોય. શું કહે માં ઘેરું ગરજી, અંદરથી જે એને જે ઉમળકો હોય નાનું બાળક એ રમતું હોય ત્યારે ઘેરું ગરજી વરસતી જાણે. હમણાં બેટા આવું, હમણાં તને રમાડું, આ કામ કરી લઉં, આ થઈ જાય એટલે તને હું રાખીશ, તું ચિંતા ન કર, તું રડજે નહીં. આવું જાણે ગરજતી હોય. અષાઢની એ જાણે મેઘ ઘટા, અષાઢની એ જાણે મેઘ ઘટા. વર્ષે વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રે જનની નિજોડ સખી નહીં જડે રેલો. માડીનો મેઘ બારે માસ રે આ જનની જોડ સખી નહીં જડે રેલો. હે જનની નિજોડ સખી નહીં. પીરે જા પીટલ વર્યાઈ મેકણ દાદા ચેતા. પીરે જા પીટલ વર્યા અહીંયા, પણ માયતર જા પીટલ એ કડે ના વર્યા. મા બાપની જેણે આત્મા દુભાવ્યો છે ને એ ક્યારેય સુખી થાય નહીં. હવે આ દુષ્ટ સ્ત્રીઓને ધુંધુકારી આપણે કથાનો ટાઈમ 6 વાગ્યાનો છે, પરંતુ આ મહાત્માની કથા આજે આપણે એને વિરામ કરવા માટે આપણે 10 મિનિટ આગળ ચલાવશું.
ધુંધુકારી હવે ઘરમાં કોઈ એને કહેવા વાળું રહ્યું નહીં. પોતાની માં એ પણ ચાલી ગઈ અને પાછળ એ દુષ્ટ સ્ત્રીઓને ઘરમાં લઈ આવ્યો અને એની સાથે રહેવા લાગ્યો. દુષ્ટ સ્ત્રીઓ એક દિવસ ઘરેણાની માંગણી કરી અને ધુંધુકારીએ રાજાના ખજાનામાંથી ચોરી કરી. દુષ્ટ સ્ત્રીનું એમ થયું કે આ ધુંધુકારીને એક દિવસ રાજા પકડશે અને એ પકડાશે ને એટલે આપણે પણ પકડાશું, રાજા આપણને પણ ફાંસીની સજા કરશે. એના કરતાં હવે આપણે જેટલું ધન જોતું હતું એ બધું ધન મળી ગયું છે. આ દુષ્ટ સ્ત્રીઓ તો પ્રેમના ભૂખ્યા નથી, એ ધનના ભૂખ્યા છે. એ પ્રેમની ભૂખી ન હોય, એને ધન જોઈતું હોય. આપણને ધન મળી ગયું છે તો હવે આને ધુંધુકારીને આપણે મારી નાખી. એટલે એક રાત્રિએ ધુંધુકારી સૂતો હતો ત્યારે ચારેય સ્ત્રીઓ બે પગ પાસે બેઠી, બે માથા પાસે એને ગળે નપૂટો ટૂંપો આપે છે, પણ પાપીના પ્રાણ જલ્દી નીકળતા નથી. પાપી બહુ તરફડે છે, ખૂબ પાપ કર્મ કર્યા છે ધુંધુકારીએ, એ તરફડે છે. એટલે ચૂલામાં ધગધગતા જે અંગારા હતા એક સ્ત્રી લઈ આવી અને ધુંધુકારીના મોઢામાં મૂક્યા. તરફડતા તરફડતા પોતાના પ્રાણ જેણે છોડી દીધા છે. પાપ કર્મ ખૂબ કર્યા, કમોતે મૃત્યુ થયું. અપમૃત્યુ જેને કહેવાય, પ્રેત બન્યો છે. પ્રેત યોનિમાં, નેષ્ટમાં નેષ્ટ, ખરાબમાં ખરાબ યોની હોય ને તો એ પ્રેત યોની છે. હાય દૈવ, હાય દૈવ, ક્યાંય એને શાંતિ મળતી નથી. ગોકર્ણ તીર્થયાત્રા કરી અને ફરતા ફરતા એને સમાચાર મળ્યા કે એના ભાઈનું મૃત્યુ થયું છે. એટલે ગયાજીમાં એણે શ્રાદ્ધ કર્યું અને પછી ઘરે આવ્યા. રાત્રિના આંગણામાં ખાટલો પાથરી અને ગોકર્ણ સૂતા છે. બરાબર મધ્યરાત્રિ થઈ એટલે ધુંધુકારી મારો ભાઈ આવી ગયો છે એને ખબર પડી. ભાઈને મળવા માટે આવ્યો, પોતાનું દુઃખ કહેવા માટે. ધુંધુકારી થોડી વાર થાય તો પાડો બને, થોડી વાર થાય તો ઘેટો બને, આગના ભડકા કરે અને ઇન્દ્ર જેવા રૂપ ધારણ કરવા લાગ્યો. અને ત્યારે ગોકર્ણને એમ થયું કે અમારા પરિવારમાંથી કોઈ પણ જીવાત્મા અધોગતિએ ગયો છે. આવા સ્વરૂપે બતાવે ત્યારે સમજી જવાનું કોઈ પણ જીવાત્મા એ અધોગતિએ ગયો છે. એટલે પોતાના ખાટલા નીચે કમંડળમાં જળ હતું, એ જળ ભર્યું અને જળ છાંટ્યું. કોણ છો ભાઈ તું? તું ભૂત છો, પ્રેત છો, પિશાચ છો, કોણ છો? અને ધુંધુકારી કહ્યું કે હું ભાઈ તારો ભાઈ ધુંધુકારી છું. તારી આવી ગતિ? હા, હું પ્રેત બન્યો છું. પણ ભાઈ તારા પાછળ તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયાજીમાં તમે 100 શ્રાદ્ધ કરશો ને તો પણ મને મુક્તિ નહીં મળે. તો પછી શું કરવું? એ તો મને પણ ખબર નથી કે મને મુક્તિ કેવી રીતે મળશે, મારો મોક્ષ કેવી રીતે થશે. પણ મારા મોક્ષ માટે તમે કાંઈક ઉપાય કરો ભાઈ. મને આ પ્રેત યોનિમાં બહુ દુઃખ થાય છે, મને બહુ પીડા થાય છે, મને બહુ તકલીફ થાય છે, હું બહુ દુઃખી છું. કાંઈક કરો મારા ભાઈ, મારા માટે તમે કાંઈક કરો. કરે છે ધુંધુકારી, રુદન કરે છે એના ભાઈની સામે. હડકાયું કૂતરું હોય અને જ્યાં સુધી એને મારી નાખવામાં ના આવે ત્યાં સુધી એને શાંતિ થતી નથી. એ ધુંધુકારી કહે છે કે ભાઈ આ પ્રેત યોની એવી છે ત્યાં સુધી મને પણ શાંતિ થશે નહીં, મારો કાંઈક ઉપાય કરો. ત્યારે ગોકર્ણ કહે છે કે ભાઈ તું અત્યારે તો તારે સ્થાને જા, હું કાંઈક કરીશ. હું વિદ્વાનોને પૂછી એમની સલાહ લઈ અને તારો મુક્તિનો ઉપાય જરૂર અમે વિચારશું. પ્રેત ગયો. બીજે દિવસે સવારે ગોકર્ણને બધા મળવા માટે આવ્યા કે ગોકર્ણ આવી ગયા છે. પંડિતો, વિદ્વાનો એ બધા મળે છે ગોકર્ણને. ગોકર્ણ પોતાની રાતના બની ગયેલી બધી ઘટના કઈ સંભળાવે છે. બધાને કહે છે કે ભાઈ આ પ્રેતીઓની માટે શું કરવું, પરંતુ કોઈ કાંઈ જાણી શકતું નથી. એટલે ગોકર્ણ સૂર્ય ભક્ત સૂર્ય મહારાજના રથને થંભાવી અને ગોકર્ણે સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરી. આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર સણનામાની સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. સૂર્યનારાયણ ભગવાન આપને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આપ મને મારા ભાઈને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે એનો ઉપાય બતાવો. અને સૂર્યનારાયણ ભગવાને કહ્યું તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો.
પ્રેત યોનિનો એક જ ઉપાય છે,